ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આજે ડિજિટલ એરેસ્ટ અથવા હેલિકોપ્ટર પેરેન્ટિંગ વિશે વાત કરવી છે. મોબાઈલનો ઉપયોગ, મોબાઈલ જ્યારે શોધ થઈ ત્યારે ખરેખર તો આપણને ફ્રીડમ આપવા માટે થઈ હતી કે આપણે જ્યાં પણ હોય ત્યાં આપણે કનેક્ટેડ રહીએ અને આપણે કોઈ ઇમરજન્સી કામ હોય તો આપણે એને એપ્રોચ કરી શકીએ. એના માટે ખરેખર એની શોધ હતી અને એનો ઉપયોગ હતો. પરંતુ હવે આ જમાનામાં કેવું થઈ ગયું છે કે મોબાઈલની લત એવી થઈ ગઈ છે કે આપણને આપણી જાત સાથે રહેવાનો મોકળાશ આપતું નથી. મોટાભાગનો સમય આપણો મોબાઈલ ખાઈ જાય છે અને એના લીધે આપણે આપણી જાત સાથે સમય કાઢી શકતા નથી અને એનો અતિ ઉપયોગથી આપણને આ લોસ થાય છે. બીજું શું છે કે બાળકોને હેલિકોપ્ટર પેરેન્ટિંગ મોબાઈલને લીધે શક્ય બન્યું છે. કારણ કે પહેલાં અમારા જમાનામાં મોબાઈલ હતા નહીં, એટલે બપોરે આપણે ગામમાં ફરતા હોય વેકેશનમાં તો ઘેર કોઈ પૂછે નહીં. 12 વાગે આવ્યા, 1 વાગે આવ્યા, જમી લીધું, જમીન પાછા ગયા, સાંજે 7 વાગે આવો, બપોરે ક્યાં ધૂમ ધકતા તડકામાં ક્યાં ફરો છો, કોઈ પૂછે નહીં. અને જે ખરેખર રિયલ ફ્રીડમની મજા હતી એ વખતે હતી. ક્યાંય ફરતા હોય, ચપ્પલો પહેરીને, સ્લીપરો પહેરીને, શૂઝ નહીં, ક્યાંય કાંટાએ વાગે ને જે થતું હોય, પણ એ રિયલ ફ્રીડમ હતી. કોઈ પૂછે નહીં કે ક્યાં હતા, શું છે, મિનરલ વોટરની બોટલ લઈ ગયા હતા કે નહોતા લઈ ગયા, કશું જ નહીં. અત્યારે કેવું છે કે બાળકોને તો બિચારાને ફ્રીડમ જતી રહી છે. જો બાળક કદાચ જોગિંગમાં ગયું હોય, વોકિંગમાં ગયા હોય કે એના મિત્રો સાથે ક્યાંય ફરવા ગયું હોય તો એની મમ્મી 5-5 મિનિટે ફોન કર્યા કરે કે બેટા કેટલે પહોંચ્યો, સાયકલ હોય ધીમે ચલાવજે, એક્ટિવા ધીમે ચલાવજે, પીઝા ભેગા થયા હોય તો શું મંગાવ્યું કે પીઝા મંગાવ્યા તો પીઝા ના ખાતા, તને પેટમાં દુખે છે, હજુ તો પહોંચીને અડધો કલાકે ના થયો કે બેટા ક્યારે આવે છે. એટલે બાળક સતત સ્ટ્રેસમાં રહ્યા કરે કે હમણાં મમ્મીના ફોન ચાલુ થઈ જશે. એટલે એ જે ભાઈબંધો સાથે ગોષ્ઠી કરવાનો હોય, ત્યાં મજા કરવાનો હોય, એ એની મજા જતી રહે. એટલે બાળક ડિજિટલી એરેસ્ટ થઈ ગયું કહેવાય આમ જોવા જઈએ તો. અને સતત હેલિકોપ્ટર પેરેન્ટિંગ, આમ એના માથા ઉપર હેલિકોપ્ટર ફરતું હોય એ એના જેમ મંડરાયા જ કરે અને ક્યારે ફોન આવશે, શું જવાબ આપવો, આ રીતના એનું મંથન ચાલતું હોય. એટલે ડિજિટલી એરેસ્ટ થઈ ગયું કહેવાય અને હેલિકોપ્ટર પેરેન્ટિંગ થયું કહેવાય. હસબન્ડ વાઈફના કિસ્સામાં પણ એવું થાય કે હસબન્ડ અથવા વાઈફ બંનેમાંથી કોઈ પણ એક પાત્ર બહાર હોય. હસબન્ડ એના મિત્રો સાથે ટી પાર્ટીમાં ગયા હોય તો વાઈફ ફોન કર્યા કરે કે ક્યાં પહોંચ્યા, ક્યારે આવશો, કેટલી વાર લાગશે. અને ભાઈબંધો જોડે એક તો અપમાનજનક પરિસ્થિતિ મુકાવવું પડે, વારે ફોન આવે ત્યારે. અને પત્ની બહાર ગઈ હોય કીટી પાર્ટીમાં તો હસબન્ડ ઘેર ફોન કર્યા કરે કે કેટલી વાર છે, ક્યારે આવશે. એટલે આ જે બંને પાત્રોની જે સ્વતંત્રતા હતી એ હનન થઈ ગયું એનું. અને એ બંને ડિજિટલી એરેસ્ટ થયા કહેવાય. કારણ કે એ નજરકેદમાં છે. અને ઘણી વખત તો હદ થઈ જાય કે ભાઈ વિડીયો કોલ કર, ક્યાં છે. એટલે આ સારી વસ્તુ નથી, આ બહુ ખરાબ વસ્તુ છે. અને દરેક માણસને પોતાના સ્વ સાથે રહેવાનું આમાં આખું ફેલ જાય છે. અને દરેક માણસ નજરકેદમાં છે અને ડિજિટલી એરેસ્ટ છે. એની સ્વતંત્રતા છીનવાઈ ગઈ છે. એટલે મોબાઈલની પણ આપણે એટિકેટ શીખવી પડશે. એક વખતે બાળકે અથવા પતિ કે પત્નીએ કહ્યું કે હું 5 વાગે આવીશ તો 5 વાગ્યા સુધી ફોન કરવાનો જ ના હોય, સિવાય કે ડાયલ ઇમરજન્સી ના હોય. અને બાકી તમે 5 વાગ્યા સુધીમાં 5 ફોન કરી લો તો પછી પેલો જાય કે ના જાય એનો કોઈ મિનિંગ રહેતો નથી. એના કરતાં ઘરે રહેતું સારું. ગુડ બાય.